સાંજે જે ભીંડો સમારેલો હતો એનું સવારમાં મેં શાક બનાવી નાખ્યું અને રોટલીનો લોટ કાઢીને રાખ્યો હતો. સૌથી પહેલાં મેં મારા માટે ચા બનાવી અને ચા બની ગઈ એટલે સીધી મેં ચા પી લીધી અને પછી બાંધી દીધો રોટલીનો લોટ. અને રુદ્રભાઈ તો હજી જગ્યા નહોતા પણ શક્તિભાઈ માટે ટિફિન કરવાનું હતું એટલે મેં સવારમાં એની માટે ટિફિન કરી નાખ્યું. બે રોટલી બનાવી દીધી, શાક અને મુરબ્બો નાખીને કમ્પ્લીટ કરી દીધું ટિફિન. અને પછી વાન આવી ગઈ હતી એટલે શક્તિભાઈ જાય છે સ્કૂલે. શક્તિભાઈની વાન હવે અહીંયા જ આવશે રોજે એટલે સ્કૂલે જાય છે. અને પછી એક ગાય આવી હતી એટલે મેં એને રોટલી ખવડાવી દીધી. ત્યારબાદ હું મારા કામ ઉપર વળગી ગઈ એટલે પછી પાછી એક કુર્તી બનાવવાની હતી. એ પેટર્નની જ એક કુર્તી બનાવવાની હતી એટલે આ કાપડ છે અને મેં એને સરસ રીતે કટિંગ કરી નાખ્યું છે. આ કાપડની કુર્તી બનાવવાની છે પણ લાઇટ નહોતી એટલે હું બેસી ગઈ જમવા. બપોરનું જમવાનું મેં બનાવી નાખ્યું છે. એમાં રોટલી, શાક અને 2 અથાણા અને છાશ છે. જેને જમીને ઊભી થઈ ત્યાં લાઇટ આવી ગઈ હતી એટલે હું જે કટિંગ કરેલી હતી એ કુર્તી પાછી હું બેસી ગઈ સીવવા માટે અને સરસ મજાની એને સીવી નાખી અને બંને સાઈડ ફિટિંગના નિશાન લગાવીને કુર્તીને સરસ રીતે ફિટિંગ કરી નાખી છે મેં. અને કુર્તી ફિટિંગ થઈ ગઈ અને આ એનો લુક છે. જો ફાઇનલ એનો આ રીતની કુર્તી બની છે. તમે કમેન્ટ કરજો. એ જ કુર્તી અને પાછી એ જ પેટર્નમાં મેં બનાવી છે. એને ગમી હતી એટલે પાછી કુર્તી મેં બનાવી દીધી છે. અને બીજા કાપડમાં તમે મને કહેજો આ કુર્તી તમને પણ કેવી લાગી. અને પાછી બપોર રુદ્રભાઈને થોડી ઊંઘ આવતી હતી પણ મારા તારક મહેતા જોવું હતું એટલે હું બેઠી તારક મહેતા જોતી હતી. અને સાંજ પડતાની સાથે જ મેં બનાવી ચા ને નાસ્તો. થોડોક ભૂખ લાગી હતી એટલે ચાને નાસ્તો કર્યો. ચાને નાસ્તો કરી અને ચા પૂરી થઈ ગઈ પણ રુદ્રભાઈને મમરા ખવડાવતી હતી પણ એ ખાતો નહોતો. અને થોડી વાર થઈ એટલે પછી મેં શાક સુધારવા બેસી ગઈ એમાં. અને થોડી વાર થઈ એટલે શક્તિ આવી ગયો. શક્તિ સ્કૂલેથી આવ્યો એટલે ભૂખ્યો થયો હતો એટલે એની બેને માટે બનાવી મેં મેગી. એટલે તમે કહેજો કે તમને મેગી ભાવે છે કે નથી ભાવતી. અને 2 ભાઈને મેગી આપી દીધી. તો થેન્ક યુ ફોર વોચિંગ. આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને જરૂર સપોર્ટ કરજો.